નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌ દોસ્તોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત. દોસ્તો, ગૌણ સેવા દ્વારા ડબલ એઈ એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઉપર એ 824 જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. આ 824 જે જગ્યા છે એની અંદર જો વાત કરીએ તો આ 824 જગ્યામાં ડિપ્લોમા વાળા જે લોકો છે, જે લોકોએ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કર્યું હશે, એમના લોકો માટે ખૂબ મહત્વની ઓપોર્ચ્યુનિટી છે એ આવી છે. બીજી વાત એ કે આ આખા જે ભરતીના ફેઝમાં 1400 જેવી જગ્યા છે ડબલ એઈની અને વર્ક આસિસ્ટન્ટની. તો જે પણ ડિપ્લોમા વાળા મિત્રો છે એમના માટે સોને પે સુહાગા છે. સરકારી નોકરીમાં મેળવવાનો ખૂબ મહત્વનો એ તક એ આ ભરતીની અંતર્ગત આપવામાં આવી છે. તો ડબલ એઈ થી રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન ઘણા બધા લોકોના મગજમાં હોય કે સર આ અધિક મદદનીશ એન્જિનિયર હોય તો એમાં કામ શું કરવાનું હોય, એની અંદર કઈ રીતે કામગીરી હોય, એ બધી જ વસ્તુને આપણે અહીંયા જોઈએ કે એની સેલરી શું હોય, સિલેક્શન પ્રોસિજર છે એ શું હોય, કઈ રીતે એ કામ કરે છે. દોસ્તો, કે સૌથી પહેલા તો કામગીરીની વાત કરીએ કે ડબલ એઈ એટલે કે અધિક મદદનીશ એન્જિનિયર એનું કામ શું હોય. તો કે આ જે ભરતી છે નર્મદા અને કલ્પસર વિભાગ એટલે કે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, સિંચાઈ અને નર્મદા અને કલ્પસર વિભાગ અંતર્ગત થાય છે. અને આમાં તમને ગુજરાતની અંદર કોઈ પણ જિલ્લા અંતર્ગત તમારી નિમણૂક કરી શકાય. હવે જે મેઇન પર્પસ કે તમે સિવિલ એન્જિનિયરિંગ કર્યું હોય તો તમારે કામ શું કરવાનું હોય, તો સૌથી પહેલા તો સિંચાઈ વિભાગની મુખ્ય કામગીરીઓ એ તમને આપવામાં આવે. ડેમોને લગતી કામગીરી છે એ આપવામાં આવે. જે ડેમોને લગતા જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની ડિઝાઇનિંગની અંદર તમારે હેલ્પફુલ કરવાનું હોય. તમારે એના માટે કોઈ ટેકનિકલ રિપોર્ટ સરકારે જે તૈયાર કરવાનું કહે, એ જે ટેકનિકલ રિપોર્ટ ડેમોનો હોય, સાઇટોનો હોય, એ ટેકનિકલ રિપોર્ટ એ તમારે અહીંયા તૈયાર કરવાનો થાય. ત્યાર પછી તમારે જે માપણી કરવાની થાય, મેપિંગ કરવાનું થાય, મોનિટરિંગ કરવાનું થાય, જેટલી નર્મદાને લગતી જે કેનાલો છે અને ઇવન કે બીજી પણ કોઈ કેનાલો હોય જે નર્મદા છે, મહી છે, અલગ અલગ કેનાલો છે, એ કેનાલોની તમારે માપણી કરવાની થાય. નવી કેનાલો માટેના પ્રોજેક્ટ્સના રિપોર્ટ તૈયાર કરવાના થાય, કેનાલો ઉપર મોનિટરિંગ કરવાનું થાય. આ બધી વસ્તુઓ છે એ તમારે કરવાની થાય. ઇવન કે કાલ સવારે કોઈ કેનાલની ઉપર ગાબડું પડે છે તો એની પણ માહિતી તમારે તમારા ડિપાર્ટમેન્ટને આપવાની થાય. કઈ રીતે ગાબડું પડ્યું એ પણ ચેક કરવાનું થાય. આ બધી વસ્તુઓ છે એ તમારા અંતર્ગત આવે છે. એના પછી તમારે સાઇટ સુપરવિઝન છે એ કરવાનું થાય. એટલે કે જ્યાં જ્યાં ગુજરાત સરકારના આ બધા ઇરિગેશનને લગતા પ્રોજેક્ટ છે, ડેમો ખોદવાના, ડેમો બનાવવાના થી લઈ અને બધી જ વસ્તુઓ, બરાબર છે, એ પછી એના તમામ સ્ટ્રક્ચરના કામો હોય એ તમામ સ્ટ્રક્ચરલ કામો છે એના ઉપર તમારે સાઇટ્સ પર જઈ ત્યાં સુપરવિઝન કરવાનું રહેશે. એમાં કોઈ નબળો માલ સામાન મટીરિયલ છે એ યુઝ નથી કર્યું. જે તમે મેપમાં આપવામાં આવ્યું છે, જે ડિઝાઇન છે એ જ પ્રમાણે બનાવ્યું છે કે નથી બનાવ્યું, આ બધી વસ્તુ તમારે ત્યાં જઈ સ્થળ તપાસ કરવાની રહેશે. અને સાથે સાથે આના માટે તમારે એનું જે દસ્તાવેજીકરણ અને રિપોર્ટ છે એ વારંવારે આપવાનો રહેશે. એટલે કે ગુજરાત સરકારને અલગ અલગ પ્રકારે આ બધા જેટલા સાઇટ સુપરવિઝન તમે કરી એનો રિપોર્ટ તમારે એને આપવાનો રહેશે. અથવા સરકાર પણ તમને કોઈ પણ જગ્યાએ મોકલે છે સાઇટ સુપરવિઝન કરવા માટે, તો એ પણ રિપોર્ટ છે એ તમારે આપવાનો રહેશે. બરાબર, એટલે આ પ્રકારના જે દસ્તાવેજો છે એ તમારે તૈયાર કરવાના રહેશે. તમારે ગુજરાત સરકાર માટે ટેકનિકલ સપોર્ટ, જે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે તમે કામ કરો છો, ટેકનિકલ સપોર્ટ છે એ આપવાનો રહેશે. જેમાં જુનિયર એન્જિનિયર, સહાયક એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર છે, આ બધાને કોઓર્ડિનેશનમાં લઈ અને બધા પાસેથી તમારે કામગીરી છે એ કઢાવવાની રહેશે. બરાબર, સરકારશ્રીની જે પણ યોજના છે, જેમ કે સૌની યોજના છે, એવી રીતે તો ચોમાસું આવશે એટલે અલગ અલગ પ્રકારની યોજનાઓ છે એનો અમલવારી ચાલુ થશે. ઇવન કે તમારે જ્યારે ચોમાસું આવે ત્યારે બે ડેમ સાઇટ ઉપર જઈ ત્યાં પણ તમારે દેખરેખ છે એ રાખવાની આવે. અને સિંચાઈ માટેનું પાણીનું વિતરણ કઈ રીતે કરવું, કયા આધારે કરવું, આ બધી જ વસ્તુ, તમારે ક્યારે પાણી છોડવું, આ બધી જ બાબતોની જે માહિતી છે એ તમારે રાખવાની રહેશે. તમારે એના માટે કામ કરવાનું રહેશે, એના મેનેજમેન્ટ માટે કામ કરવાનું રહેશે. એટલે કાલ સવારે ડેમ ભરાય છે તો એ ડેમ ભરાય, ડેમ ન તૂટે અને ડેમ વ્યવસ્થિત રીતે મેન્ટેનન્સ થઈ શકે, ડેમના દરવાજા બરાબર ખુલે, આ બધા આંકડાઓ છે એ તમારે તમારા ઉપરી અધિકારી સુધી એ પહોંચાડવાના હોય છે. અને ખેડૂતોને જે પણ જરૂરિયાત પડે એ તમામ પ્રકારનું ટેકનિકલ માર્ગદર્શન સિંચાઈને લગતું એ તમારે આપવાનું રહેશે. તો આ કામ છે એ આ જે અધિક
મદદનીશ એન્જિનિયરનું, બરાબર, જેનો આખો જે ભરતી છે એ સુપર ક્લાસ 3 અંતર્ગત આવે છે. જો તમે આની અંદર થોડી મહેનત કરો તો ડેફિનેટલી તમારું સિલેક્શન છે એ થઈ શકે. અને 824 જગ્યા છે. જો આ 824 જગ્યા માટે પગાર ધોરણની વાત કરું તો તમને માસિક જે છે ફિક્સ પગારની અંતર્ગત તમને આ સુપર ક્લાસ 3 ની ભરતી છે તો માસિક ફિક્સ પગારની અંતર્ગત તમને 49,600 રૂપિયા, એટલે માની લો કે 50,000 રૂપિયા એ તમારો પગાર થશે. 5 વર્ષ સુધી તમારો પગાર 50,000 રૂપિયા જેવો થાય. પછી તમને ફૂલ પે ની અંદર લેવામાં આવે. અને અહીંયા લખ્યું છે 7મા પગાર પંચ અંતર્ગત 49,900, એટલે આમાં બધું એડ થાય એટલે તમારો પગાર શરૂ થાય 5 વર્ષ બાદ 70,000 પ્લસ થી. તો આવડો મોટો પગાર પણ છે, સારો પગાર છે, સુપર ક્લાસ 3 ની આ ભરતી કહેવામાં આવે છે. તો હવે આની પરીક્ષા પદ્ધતિ શું હોય? જો ભાઈ, આની અંદર એક જ પરીક્ષા છે, બરાબર, એક જ વખત પરીક્ષા આપવાની છે અને સીધું સિલેક્શન છે. એટલા માટે અમે ગુજરાતના એ સિવિલ એન્જિનિયર, ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર કરી રહેલા તમામ ઉમેદવારોને જગાડવા આવ્યા છે. શું કામ? કારણ કે અહીંયા તમે MCQ એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનથી જે આખી પરીક્ષા હશે, કાં તો CBRT મોડથી લેશે અથવા તો OMR મોડથી એટલે કે ઓફલાઈન મોડથી પણ લઈ શકે છે. આની અંદર ટોટલ 210 માર્કનું પેપર હશે. 210 માર્કની અંદર 2 પાર્ટ આવશે. એક હશે પાર્ટ એ અને એક હશે પાર્ટ બી. પાર્ટ એ ની અંદર ડેટા ઇન્ટરપ્રિટેશન અને તાર્કિક કસોટીઓ અને ગાણિતિક કસોટીઓ, એટલે ઇન શોર્ટમાં કહું તો મેથ્સ અને રીઝનિંગ છે. આ મેથ્સ અને રીઝનિંગના 30 માર્ક છે, જેના ટોટલ માર્ક થાય છે 60 માર્ક. ટોટલ 60 માર્કની સાથે તમારું આ પેપર થશે. ત્યારબાદ વાત કરીએ તો પાર્ટ બી ની અંદર ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહો છે, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન છે. આના ટોટલ 30 માર્ક આવશે. અને સિવિલને લગતું એટલે કે જગ્યાને લગતું જ્ઞાન, એના તમને 120 માર્ક આવશે. આ થશે પાર્ટ બી તમારો 150 માર્કનો. પરીક્ષા એક જ સાથે આવશે, એક જ દિવસે આવશે, પણ એક પેપરની અંદર આવા 2 અલગ અલગ ભાગ હશે. અને એ ભાગ અંતર્ગત ટોટલ જે છે આ 210 માર્કનું પેપર છે એ થશે. અહીંયા નેગેટિવ માર્કિંગ પણ હશે, બરાબર, અહીંયા નેગેટિવ માર્કિંગ પણ હશે. 3 કલાકનો 2 પેપર માટે સંયુક્ત રીતે સમય આપવામાં આવશે. અને નેગેટિવ માર્કિંગ છે એ 0.25, બરાબર, 0.25 માર્કનું નેગેટિવ જે છે એ માર્કિંગ તમારું રાખવામાં આવશે. એટલે તમારે 40% બંને સેશનની અંતર્ગત તમારે માર્ક લઈ આવવા પડે. ક્વોલિફાઈ એ ધોરણ છે, બરાબર. એટલે પાર્ટ એ જે છે મેરિટમાં નામ લઈ આવવા માટે તમારે પાર્ટ એમાંય 40% માર્ક લઈ આવવા પડે. અને પાર્ટ બી છે એની અંદર પણ તમારે 40% માર્ક છે એ લઈ આવવા પડે, બરાબર છે. તો ત્યારે તમારું નામ છે એ મેરિટ લિસ્ટમાં આવશે. હવે આવડી મોટી જગ્યા છે, આટલી મોટી જગ્યાની અંદર કોમ્પિટિશન બીજી બધી ભરતીઓ કરતાં ખૂબ ઓછું રહેશે અને નોકરીના ચાન્સ છે તમને ખૂબ વધી જશે. હવે આની અંદર જે સૌથી અઘરી પોર્શન છે એ છે 120 માર્કનો ટેકનિકલ પોર્શન. અને 120 માર્કનો ટેકનિકલ પોર્શનની તૈયારી તમે ચોક્કસથી લક્ષ્યમ એકેડેમી છે એના ઉપરથી કરી શકશો. આની જે પસંદગી યાદી છે એ પાર્ટ એ અને પાર્ટ બીના જે માર્કને સંયુક્ત રીતે ભેગા કરીને, એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી, આ બંને જે પાર્ટ છે આ બંને પાર્ટના માર્કને તમે ભેગા કરીને તમારે આપવાના રહેશે. ને ત્યારે આખું એનું મેરિટ બનશે. સૌથી વધારે માર્કવાળા એનાથી જે છે નીચે માર્કવાળા, આ રીતે મેરિટ થશે. તો દોસ્તો, આ જે AAE અને વર્ક આસિસ્ટન્ટ, આ બંને ભરતીની તૈયારી તમે એક જ માધ્યમથી, એટલે કે ઓનલાઈન લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશનના માધ્યમથી અને એ કરી શકો છો 1 વર્ષની વેલિડિટી સાથે. કેટલા રૂપિયાની અંદર? તો કે 8,000 રૂપિયા, 7,999 રૂપિયા વિથ મટીરિયલ. એટલે એ મટીરિયલમાં 120 માર્કની આખી જે તમને વ્યવસ્થિત એક બુક છે એ આપવામાં આવશે. અને 6,999 રૂપિયા, એટલે કે તમને 7,000 રૂપિયાની અંદર આખું વિધાઉટ મટીરિયલ છે આવશે. એટલે 1,000 રૂપિયાની અંદર તમે મટીરિયલ લ્યો તો તમને એમાં ઘણો બધો ફાયદો છે કે સીધું તમારે એ જ વાંચવાનું અને એમાંથી જ એ વસ્તુ પૂછાશે. બીજો, લક્ષ્યમ એકેડેમીની આ બેચનો મોટો ફાયદો એ છે કે જે વ્યક્તિએ AAE અને વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા પાસ કરી છે એ જ વ્યક્તિ તમને ભણાવવાના છે, એ જ વ્યક્તિ તમને મેન્ટરશિપ આપવાના છે અને એ જ વ્યક્તિ તમારો આ જે છે એ 120 માર્કનો પોર્શન લેવાના છે. એટલે કઈ વસ્તુ ક્યાં કેટલી કરવી એનો સમગ્ર માહિતી છે એ એમની પાસે હોય અને એ જ રીતે તમારે જે છે એ કામ કરવાનું થાય.
ઇવન તમને અહીંયા ફ્રી મેન્ટરશિપ પણ મળે છે એમની 1-to-1 કાઉન્સેલિંગ. ક્યાંક તમને ન સમજાતું હોય તો તમે સીધો સર સાથે એ વાત કરી શકો છો. તૈયારી કઈ રીતે કરવી, શું ઘટે છે, શું નથી ઘટતું, આ બધી જ વસ્તુ તો આ બેચની અંદર કમ્પ્લીટ પ્રિપેરેશન થઈ જાય છે. અને કમ્પ્લીટ પ્રિપેરેશનમાં તમારો જીએસનો પોર્શન આવી ગયો, તમારો મેથ્સ રિઝનિંગનો પોર્શન આવી ગયો અને 120 માર્ક વાળો એટલે કે તમારું 210 માર્ક. આ 210 માર્ક તમારું કમ્પ્લીટ વસ્તુ છે એ આવી ગઈ. બરાબર, ઈ બુક્સ આવી ગઈ, એમસીક્યુ ના ડાઉટ સોલ્વિંગ સેશન્સ પણ આવી ગયા. અને આની અંદર જે છે તમને ગામની અંદર સૌથી અફોર્ડેબલ, ગુજરાતનું સૌથી અફોર્ડેબલ બેચ છે એ લક્ષ્યમ એકેડેમીની આ GSSB છે, એની ઇરિગેશન સ્પેશિયલ બેચ છે, જેમાં તમને આખી તૈયારી કરાવવામાં આવશે. અને તમારે આનાથી રિલેટેડ કોઈ પણ માહિતી જે છે એ જોતી હોય તો ચોક્કસથી અમારો જે હેલ્પલાઇન નંબર છે 9429077607 આના ઉપર તમે કોલ એ કરી શકશો અને તમે સમગ્ર માહિતી છે એ લઈ શકશો. દોસ્તો, આ વિડીયોને તમારા જે સિવિલ એન્જિનિયરિંગ કરેલા મિત્રો સુધી શેર કરજો અને સિવિલ એન્જિનિયરિંગથી D2D કરેલા મિત્રો છે એમના માટે પણ એની જ્યારે ડિગ્રી થાય એની પહેલા એના હાથમાં સરકારી નોકરી આવે એ પ્રકારની આ સૌથી મહત્વની તક છે. તો દોસ્તો, જોડાયેલા રહેજો અમારી ટેલિગ્રામ ચેનલની સાથે, લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ સાથે, કે જ્યાં તમને આનાથી રિલેટેડ તમામ બાબતોની માહિતી છે એ મળતી રહે છે. આશા રાખું છું આ માહિતી સમજાઈ હશે. ફરી પાછો તમને નેક્સ્ટ સેશનમાં મળીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.